રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષથી તૂટી ગયેલા કોઝવેના કારણે ખેતર પહોંચવામાં મુશ્કેલી ભોગવી રહ્યા છે। 3 વર્ષ પહેલા ભારે વરસાદ પછી તળાવ પર બનેલું કોઝવે તૂટી ગયું। હાલ કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતોને ખેતરમાં જવા ખૂબ મુશ્કેલી પડી રહી છે। જો કે આ કોઝવે માટે ગ્રાન્ટ મંજૂર થઈ ચૂકી છે, તેમ છતાં કામ હજુ સુધી શરૂ થયું નથી। ગાંધીનગરની કચેરી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કોઝવેનું કામ શરૂ કરવાની માંગ કરે છે। તૂટી ગયેલા કોઝવે પર જ્યારે કામ ઝડપથી કરવામાં આવે તે માટે હાલ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે ગ્રાન્ટ મંજૂર થયું હતું, પરંતુ હજુ સુધી તેનું કોઈ કામકાજ થયું નથી। કોઝવે બનાવવા માટે પૈસા મંજૂર થઈ ગયા હતા, પરંતુ તે હવે મંજૂરી ખાલી પેપર ઉપર જ મળેલી છે, પણ તેને જોવા માટે અત્યારે એક્શનમાં કોઈ જ મંજૂરી મળી નથી। મારું નામ જગદીશભાઈ રતનસિંહભાઈ અધડુક, મોટી મારડ। હું મોટી મારડ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકેની સેવા બજાવું છું। આજે અમારા ગામે ગયા વર્ષે 3 તળાવ તૂટી ગયેલ છે। 3 તળાવની અંદર એક પણ તળાવ સંધાણું નથી। હવે અત્યારે એમ કે છે કે ટેન્ડર પ્રક્રિયામાં છે ને આમ છે। જે આ મુખ્ય માર્ગ છે મારડિયાનો રસ્તો, જ્યાં ઓછામાં ઓછી 4000 વીઘા જમીન આવેલી છે અને 300 ખાતેદાર ખેડૂતો છે। આજે મગફળી મજૂર બેસાડી ટ્રેક્ટરમાં કે રિક્ષામાં બેસાડીને મજૂરને જવું હોય તો ત્યાં જઈ શકાય એવું છે નહીં। કાંઈ કાઢીઓ તોડી નાખવો પડે અને પાણી જતું કરવું પડે તો ત્યાં જવાય। હવે આ પંચાયતની અંદર 10 લાખ રૂપિયા ચોમાસા પહેલા મંજૂર થઈ ગયેલ છે। કોઈ કારણોસર ઈ કાઢિયાનું કામ। તમારું નામ અને વિગત? મોટી મારડ ગામ, મારું રાજેશભાઈ જીવનભાઈ અમૃતિયા, ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ। અમારા માળિયાના માર્ગનો આજ 1.25 વર્ષથી આ ગ્રાન્ટ આવેલી છે, તો કોઈ કામ એ કરતા નથી। અમે કલેક્ટરમાં રજૂઆત કરી, ડીડીઓ સાહેબને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, જિલ્લા પંચાયતના અમારા સભ્ય છે એનો પણ ત્યાં રસ્તો છે એને પણ રજૂઆત કરી। અત્યારે અમારે એક રિક્ષા ત્યાંથી લઈને આવવું પડે તો ત્યાંથી નીકળે એમ નથી। ભાવનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો નાયબ